તો રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના મેનેજમેન્ટ દ્વારા ગરમીના પ્રકોપમાં પ્રાણી સંગ્રહાલયમાં વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો પ્રાણીઓને ગરમીમાં આરામ, આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્વના પગલાં લીધા છે, જેમાં પાણીના છંટકાવથી લઈને મોસમી ફળો આપવા બરફના બ્લોક્સ મૂકવામાં આવ્યા છે। ત્યારે પક્ષીગૃહની અંદર ફોગર્સ, કૃત્રિમ છાંયડાવાળા વિસ્તાર બનાવવાનો તેમજ પુલ અને જળાશયોની નિયમિત સાફ સફાઈ કરવામાં આવી રહી છે। તો પશુ ચિકિત્સક ટીમ 24 કલાક પશુઓના વર્તન અને સ્વાસ્થ્ય ઉપર સતત નજર રાખી રહી છે। અત્યારે જે ગુજરાતની અંદર સમગ્ર ઉષ્ણ લહેર હીટ વેવ જે પસરી ગઈ છે અને અઠવાડિયાની જે હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે, આ પરિસ્થિતિને ધ્યાને લઈ અને વડોદરાના શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓને હીટથી કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ ન થાય તેની પૂરતી કાળજી ઝૂ વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે। આ તકેદારીના ભાગરૂપે સૌપ્રથમ ઝૂમાં જે છે મૂળ જરૂરિયાત પાણીની હોય, સવાર સાંજ 2 ટાઈમ પાણીનો છંટકાવ કરવામાં આવે છે। પિંજરાઓનામાં અને પિંજરાઓના આસપાસના વિસ્તારમાં, વાડાઓમાં તમામ જગ્યાએ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી ફક્ત પ્રાણીઓને જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે। જે પ્રાણીઓના મોટા વાડાઓ છે એની અંદર અમે સ્પ્રિંકલર્સ ગોઠવી દઈએ છીએ। એવિયરી સિસ્ટમ, એવિયરી જે છે વોકિન એવિયરીની અંદર અમારે ઓલરેડી ફોગર મિસ્ટર સિસ્ટમ છે ચાલુ હોય છે। સવારે એને ચાલુ કરી દેવાનું છે, સાંજ સુધી એ ટાઈમર સાથેની ફોગર સિસ્ટમ ચાલુ હોય છે અને ફોગર સિસ્ટમથી પક્ષીઓને ઠંડક મળી રહે છે। તે ઉપરાંત પ્રાણીઓમાં બરફના ટુકડા આપવામાં આવે છે, જેને આખો દિવસ તેના સાથે રમી કરી અને તેને ઠંડક મેળવે છે। વાંદરાઓમાં અમે બરફની અંદર ફ્રૂટ્સ ફ્રોઝન કરીને પણ આપવાનું અમારું પ્લાન એ ચાલતું હોય છે, કે જેને કરીને એને બરફ રમી અને એનામાંથી ફ્રૂટ્સ કાઢી અને એ ઠંડા એ ખોરાક એને મળતો હોય છે। તમામ પ્રાણી પક્ષીઓના પાણીની અંદર વેટનરી સપ્લિમેન્ટ, આપણા જે માણસમાં જે ગ્લુકોન ડી કે ORS જેવા સપ્લિમેન્ટ જેવા વેટનરી સપ્લિમેન્ટ્સ આવે છે, ઓગાળીને રાખી દેવામાં આવે છે, તેથી તે પાણી પીવાથી પણ તે કોઈ પ્રકારે પ્રાણી પક્ષીઓને ડિહાઇડ્રેશન ન થાય, સમગ્ર રીતે હાઇડ્રેટેડ રહે।